हरि ओम विश्वानि देव सवितर दुरितानि परासुव जद्भद्रन्तन् आसुव। धर्मानुरागी सज्जन एवं मातृशक्ति આજનો વિષય છે વ્યસન મુક્તિ। એમાં પ્રસંગ છે મોહમ્મદ ઘોરી। મોહમ્મદ ઘોરીનો પ્રથમ પરિચય આપું છું કે મોહમ્મદ ઘોરી એ પ્રથમ અફઘાનિસ્તાનના હતા। મોહમ્મદ ગિજનીના પછી ગિજની વંશ રાજ કરતો હતો અને એ પછી ગોરી કરીને એ એરિયામાં એટલે અફઘાનિસ્તાનની અંદર એક અન્ય પણ નાનો સુલતાન હતો અને પછી એને ગિજનીઓ ઉપર આક્રમણ કરી અને એમનું રાજ એને પોતામાં મેળવી દીધું અને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો। એ પછી મોહમ્મદ ઘોરી શાહબુદ્દીન ઘોરી ફરીથી ગુજરાત ઉપર આક્રમણ કર્યું। ગુજરાત ઉપર આક્રમણ કરતા હાર્યો એટલે રાજાઓએ વિચાર કર્યો કે પીઠ પાછળ વાર કરવો એ આપણો ધર્મ કહેતો નથી, ક્ષમા કરી દેવાની। સાથે સાથે ધર્મશાસ્ત્ર શું કહે છે કે ચોરેભ્યો અભયમ દત્વા દાતાપી નરકમ રજે। ચોરને કોઈ અભયદાન આપે તો એને નરકની પ્રાપ્તિ થાય। ચોર કદાચ અપરાધી શરણાગતિ સ્વીકારે તો એને મૃત્યુદંડ ના અપાય, પણ એના અપરાધ અનુસાર એને જેલ કરાય અને જેલમાંથી પણ ત્યારે મુક્ત થાય કે પૂરેપૂરો જ્યારે પ્રતિજ્ઞાઓ કરે કે ના હું ક્યારે પણ હવે દેશદ્રોહ નહીં કરું, ત્યારે મુક્ત કરાય। ગુજરાતમાં પરાજિત થયા પછી પણ આ પાછો ભાગીને અફઘાનિસ્તાન જાય છે અને એ પછી ફરીથી ભારત ઉપર આક્રમણ કરવા આવે છે। ભારત ઉપર આક્રમણની અંદર પણ પૃથ્વીરાજ ચૌહાણને 13 રાણીઓ એના પૂર્વ હતી અને 14મી સંયુક્તા પૃથ્વીરાજના નામથી પ્રભાવિત હતી ને જે કનોજના જયચંદ રાઠોડની પુત્રી હતી। જયચંદ રાઠોડ અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે વેર જેવો ભાવ હતો। હવે એમાંથી સ્વયંવર જ્યારે સંયુક્તનો થયો એટલે પૃથ્વીરાજ ચૌહાણની પ્રતિમાને એને વરમાળા આપી અને પૃથ્વીરાજ ચૌહાણના ગુપ્તચરો દ્વારા એનું અપહરણ થયું। અપહરણ થતાં વેર વધારે મજબૂત બન્યું। જયચંદ રાઠોડે વિચાર કર્યો કે આને આપણે સૈન્ય દ્વારા તો જીતી શકવો શક્ય નથી, માટે કોઈ આપણને સહયોગ આપે તો એનાથી જીતાય। એટલે સહયોગ માટે અહીંયા હિન્દુ રાજાઓ કોઈ સહયોગ આપવા તૈયાર ન થયા તો અફઘાનિસ્તાનની અંદર શાહબુદ્દીન ઘોરી એમની પાસે જાય છે, જઈને મદદ માગે એટલે શાહબુદ્દીન ઘોરીએ ત્યાં આગળ પૃથ્વીરાજ ચૌહાણ ઉપર આક્રમણ કર્યું અને એ આક્રમણમાં એનો પરાજય થાય છે તો પૃથ્વીરાજ ચૌહાણ છે ભટિંડા સુધી એનો પીછો કરે છે। બટિંડા સુધી પીછો કરે છે
અને પાછો ત્યાંથી એને જવા દે છે. એ પછી બીજી વખત પણ આક્રમણ કરે છે, ત્રીજી વખત આક્રમણ કરે છે. એમ વારંવાર આક્રમણ કરતા કૂટનીતિથી પૃથ્વીરાજ ચૌહાણને હરાવે છે. પૃથ્વીરાજ ચૌહાણ સંયુક્તના રૂપમાં ખૂબ આસક્ત હતા, જો કે એક મહાન વીર પુરુષ હતા. હવે યુદ્ધની અંદર જ્યારે પૃથ્વીરાજ ચૌહાણનો પરાજય થાય છે ત્યારે મોહમ્મદ ઘોરી, શાહબુદ્દીન ઘોરી એ પછી પૃથ્વીરાજના કિલ્લામાં પ્રવેશ કરે છે અને પ્રવેશ કરીને અત્યાચાર કરે છે. બધી રાણીઓ એ વખતે જોહાર કરી લે છે, પણ 2 કુમારીઓ બચી જાય છે. એક કુમારીનું નામ છે કલ્યાણી અને બીજીની નામ છે બેલા. આ 2 કુમારીઓ જીવિત પકડાઈ જાય છે અને એને અફઘાનિસ્તાન લઈ જાય છે. પૃથ્વીરાજ ચૌહાણની આંખો કાઢી નાખે છે અને ખૂબ જ કષ્ટપૂર્વક એમને મૃત્યુદંડ આપે છે. જો કે આમાં એક કહેવત છે કે છેલ્લે આંખો કાઢ્યા પછી પણ પૃથ્વીરાજ ચૌહાણને ચંદ બારોટ બંને ભેગા થયા હતા અને છેલ્લે આંખ વગર પણ પૃથ્વીરાજ ચૌહાણના ભાલાથી શાહબુદ્દીન ઘોરીનો વધ કર્યો હતો. જો કે આવું ઇતિહાસમાં અલગ અલગ જગ્યાએ જોવા મળે છે. તો પ્રથમ આપણે યુદ્ધની અંદર ક્ષત્રિયો સિવાય બીજો કોઈ લડ્યો નથી. એક બીજું આપણે અમલ કસુબા અને દારૂ એ ચંદ્રગુપ્ત મૌર્યના મૌર્ય વંશ પછી વચ્ચે થોડા બદલ્યું અને ચાલુ રહ્યું. ચાલુ રહેવાથી એનાથી આપણે આગળ કોઈ પ્રગતિ કરી શક્યા નહીં. યુરોપની અંદર અમલ નહોતું એટલે અંગ્રેજો એ વખતે મશીન વગરની લાકડાની નાવથી પણ જે સમુદ્ર માર્ગે ભારત સુધી આવી ગયા. પણ આપણા અમલના બંધાણીઓ કોઈ ભારતની સીમાથી બહાર ગયા હોય એવું સાંભળ્યું નથી. આ અમલ કેટલો વિનાશ કર્યો છે અને એ અમલના વિનાશે જે નુકસાન કર્યું એનું આપણે કદાચ છેલ્લા 2000 વર્ષ સુધી પણ એની ભરપાઈ થઈ શકે એમ નથી. તંગ જે સલ મેરી મારવાડી ભાષાનું વાક્ય છે કે તંગ જે સલ મેરી જટિયારો અંબલ માળવી બટિયારો. બીજું આપણી એક માન્યતા હતી કે ક્ષત્રિય સિવાય કોઈ લડી શકે નહીં. તો મોહમ્મદ ગિઝની ક્ષત્રિય નહોતો, દાસી પુત્ર હતો અને કુતુબુદ્દીન એબક હતો એ શાહબુદ્દીન ઘોરીનો સેનાપતિ, એ પણ દાસી પુત્ર હતો. એબક નામની એક ગુલામ જાતિ હતી અને બચપણથી આ પરિવારથી અલગ પડી ગયો ત્યારે સર્વપ્રથમ એક કાજીએ એને ખરીદ્યો. દેખાવમાં ઠીક હતો, થોડા મૂલ્યની અંદર એની ખરીદી કરીને એને ભણાયો. એટલે ભણાયા પછી જેમ કે વાસરડી કરતાં ગાયની કિંમત વધારે આવે એમ એ મોટો થયા પછી ગોરીના દરબારમાં એને વેચવા ગયો તો વધારે કિંમતથી વેચાણો. ત્યાં ગયા પછી એને ગોરીની સેવામાં રહ્યો. સૈનિક લશ્કરી ટ્રેનિંગ લીધી. ટ્રેનિંગ પછી બોડીગાર્ડ બન્યો. બોડીગાર્ડ બનતા ધીરે ધીરે સેનાપતિ બન્યો. સેનાપતિ બન્યા પછી મોહમ્મદ ઘોરીનો પણ એટલો વિનાશ કર્યા પછી એને દીકરો નહોતો ને એનું ખૂન થઈ જાય છે. ખૂન ત્યાં પછી કુતુબુદ્દીન એબક ને બીજા 3 ગુલામો છે. એ ગુલામોએ આપસની અંદર હગા થઈ અને ભારત, અફઘાનિસ્તાન ને પાકિસ્તાનની અંદર
રાજના વિભાગ કરીને એ લોકો રાજા બન્યા. હવે અહીંયા કોઈ ધર્મગુરુએ કદાચ બધાની અંદર સૂર્ય પેદા થવા માટે પ્રયાસ કર્યો હોત તો આપણે આ પરિણામ ભોગવવું ન પડત. કારણ કે આક્રમણ કરનાર મુસલમાનો 1% પણ નહોતા, એનાથી નીચે હતા, અને એનો શિકાર ભરનાર હિન્દુઓ 99% ઉપર હતા. હવે જેથી કરીને આગળ ન વધવાનું પ્રથમ કારણ તો એ છે કે વર્તમાનમાં પણ અમલ કસુબા અને દારૂના વ્યસનવાળા વ્યક્તિઓ કોઈ પ્રગતિ કરી શક્યા નથી. અને કદાચ કોઈ પ્રગતિ કરી હોય તો પ્રેમપૂર્વક અમને કહેજો, જેથી કરી અમને ખુશી થાય અને જાણવા મળે. જાણવા મળતા અમે પણ એનો વધારે પડતો ઉપેક્ષા નહીં કરીએ. આ વ્યસનથી જ્યારે દિલ્હી ઉપર એ લોકોનું રાજ થયું અને રાજ થયા પછી એટલા અત્યાચારો વધી ગયા ધર્માંતર માટે. ધર્માંતરની અંદર ખૂબ જ જુલ્મપૂર્વક ઘણા મંદિરો તોડ્યા અને ઘણી એવી જાતિઓ આજે મુસલમાનોની અંદર હિન્દુઓના ગોત્રો સાથે મળે છે. જેમ કે વોરા મુસલમાન બ્રાહ્મણોથી બન્યા, પછી મુમન મુસલમાનો બધા પટેલોથી ચૌધરીઓથી જે મુસલમાન બન્યા એ લોકો મુમન લખાવે છે. ક્ષત્રિયોમાંથી મુસલમાન બનેલા એ પોતાના ગોત્ર બદલાને ચૌહાણ, પરમાર, ચાવડા, સોલંકી આજે પણ એમના ગોત્રો છે. અને પાકિસ્તાન બોર્ડરે પંજાબના પાકિસ્તાન બોર્ડરે પંજાબ હરિયાણાના પાકિસ્તાન બોર્ડરે મોટાભાગના જે જાટ મુસલમાનો છે આજે પણ ચૌધરી લખાવે છે અને પોતાને જાટ માને છે. તો આ પ્રકારે અનેક પ્રકારના દૂષણો આવવાનું મૂળ કારણ શું કે અમલ કસુબાને લીધે આપણે એમનો પ્રતિકાર કરી શક્યા નહીં. જેમાં શૌર્ય હતું એમાં અમલ કસુબા એટલા થઈ ગયા. અને હવે બીજું કે રાજ પરિવાર સિવાય પણ રાજસ્થાન અને જે ગુજરાતની અંદર પણ રાજસ્થાનનો બોર્ડર જેમ કે ધાનેરા, થરાદ, વાવ આ બધા એરિયાની અંદર આજે પણ ઝાઝો એવો અમલ ચાલતો હોય છે. એ અમલ ચાલે છે એની અંદર પણ એક દુઃખની વાત છે કે અમે જ્યારે એમને સમજાયા પછી જે ગરડા ગળાલી છે એના ઉપરાંત યુવાનોને પણ આગ્રહપૂર્વક આપે કે અરે મજા આવી જાય, લો થોડું લ્યો. પ્રસંગોની અંદર જ્યારે એમ અમલ બંધ કર્યું, પણ પ્રસંગ વગર જ્યારે એમની એમ બધા ભેગા થાય એટલે રાવણું કરે અને રાવણામાં આગ્રહપૂર્વક થોડું આપતા હોય. હવે આગ્રહપૂર્વક જે લોકોને વ્યસન નથી એને આપતા હોય છે તો એમના વિશે મારું એક જ વિનંતી છે, પ્રાર્થના છે કે ભાઈ તમે જે વસ્તુ લ્યો છો એ વસ્તુના ગુણધર્મ પહેલાં જાણી લો કે આનું કેટલું નુકસાન છે. તો તમે લ્યો કે તો છોડી મૂકો નહીં તો તમે જ્યાં સુધી લ્યો ત્યાં સુધી તમારું જીવન પૂરું કરો, પણ બીજો લેવા માગે તો પણ ના પાડતા અને બીજાને આગ્રહ કરી અને આપવાની કોશિશ ન કરો. કારણ કે એ જો લેશે તો પરિણામ તમારા જેવું આવશે. એ એના જીવનમાં કશું પ્રગતિ કરી શકશે નહીં. આ અમલનું જે વ્યસન, એ વ્યસનથી જે નુકસાનો થયા છે એને ક્યારે પણ ભરપાઈ કરી શકાય નહીં. હવે એ મોહમ્મદ ગોરી એટલે શાહબુદ્દીન ગોરી, એના સેનાપતિ કુતુબુદ્દીન એબક હતો, એ પણ ગુલામ દાસીપુત્ર હતો. અને એ પછી એમના અત્યાચારો બધા વધી ગયા અને પછી ધીરે ધીરે એ વધતા જ ગયા. વધતા સંપૂર્ણ ભારતની અંદર આ રીતે મોટું એક વિનાશનું વાતાવરણ સર્જાણું. વિનાશનું વાતાવરણ સર્જાણું સાથે સાથે દારૂનું પણ જે વ્યસન હતું એ વ્યસન કરનાર વ્યક્તિ જ્યારે પોતાના બુદ્ધિનું બેલેન્સ ગુમાવે છે તો બુદ્ધિનો અસર તો શરીર ઉપર ખાસ છે. એ બુદ્ધિના અસરથી
આગળ એ લોકોના શિકાર બનવું પડ્યું, પરાજિત થવું પડ્યું અને અનેક ઘણા કષ્ટો આપણે વેઠવા પડ્યા.